નમસ્કાર દર્શક મિત્રો, હું છું ઉપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં ખેડૂતોના હક અને અધિકાર સંબંધિત વિવિધ પડતર પ્રશ્નોને લઈને કોંગ્રેસ દ્વારા રસ્તા રોકો આંદોલન યોજવામાં આવ્યું હતું. ડીસાના આખોલ ચાર રસ્તા ખાતે કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને ખેડૂતો મોટી સંખ્યામાં એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આંદોલન દરમિયાન કાર્યકરોએ માર્ગ પર બેસીને ચક્કાજામ સર્જ્યો હતો અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ખેડૂતોના પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણની માંગ ઉઠાવી હતી. કોંગ્રેસના આગેવાનોનું કહેવું હતું કે ખેડૂતોની વિવિધ માંગણીઓ લાંબા સમયથી પેન્ડિંગ છે, છતાં યોગ્ય ઉકેલ લાવવામાં આવ્યો નથી. રસ્તા રોકો આંદોલનને કારણે થોડા સમય માટે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સાથે ચર્ચા કરીને માર્ગ ખુલ્લો કરાવ્યો હતો. પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આંદોલનમાં સામેલ કેટલાક આગેવાનો અને કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. કોંગ્રેસ દ્વારા ખેડૂતોની પડતર માંગણીઓનો વહેલી તકે ઉકેલ લાવવા અને ખેડૂતોને ન્યાય મળે તે માટે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આંદોલન દરમિયાન મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.